સપ્લાય કટોકટીની અસર આપણને ભારતીય કંપનીઓ પર પણ જોવા મળી શકે છે. તો તાઇવાન અને ગ્લોબલ ચિપ માર્કેટમાં પણ શું કનેક્શન છે એની વિગત જાણીએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ કઈ રીતે આપણને આ ચિપ સપ્લાય અસર કરી શકે છે? ગુડ આફ્ટરનૂન નીરજ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે સિચ્યુએશન અત્યારે ગ્લોબલ લેવલ પર ચાલી રહી છે, જેની એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે ચિપ સપ્લાય પર જોવા મળી શકે છે. જેનું મેઇન કારણ એ છે કે તાઇવાનમાં જે ખાસ કરીને ચિપ ઇન્ડસ્ટ્રીઝમાં એનર્જીની સૌથી વધુ જરૂરત પડે છે અને તાઇવાન જે છે તે નેચરલ ગેસ એટલે કે પાવર માટે જે ઇમ્પોર્ટ જે છે તે નેચરલ ગેસથી નિર્ભર છે, જેને કારણે કરીને એક નેગેટિવ ઇમ્પેક્ટ એટલા માટે પડી શકે છે કારણ કે જે નેચરલ ગેસનો જે પુરવઠો જે છે તે કતારમાંથી લગભગ 37% હિસ્સો છે અને અત્યારે જે હિસાબે અત્યારે પ્રોડક્શન ખાસ કરીને નેચરલ ગેસના પુરવઠામાં અત્યારે તેમને જે અત્યારે તકલીફ થઈ રહી છે સપ્લાયનો, એને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. સાથે એમ પણ કહી શકાશે કે હોર્મુઝમાં પણ અત્યારે જે ટ્રાફિક જે ખોરવાઈ ગયો છે તેનું પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે જોવા મળી રહ્યું છે. ઓવરઓલ પાવર સપ્લાયમાં જે સમસ્યાને કારણે કરીને ચિપ પ્રોડક્શન પર એક સીધી ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી શકે છે. એનું મેઇન કારણ બીજું એ પણ છે કે તાઇવાન જે છે તે વિશ્વના 90%થી વધુ એડવાન્સ જે સેમિકન્ડક્ટર તે બનાવે છે, જેને કારણે કરીને અત્યારે તાઇવાનમાં લગભગ 10% ઘટાડો જે આવ્યો છે, જેનો સીધો ઇમ્પેક્ટ 6 થી 8 સપ્તાહના ચિપની સપ્લાય પર જોવા મળી શકે છે, એટલે કે ચિપની અછત જોવા મળી શકે છે, જેને કારણે કરીને એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે સિલેક્ટેડ આપણને સેક્ટર પર જોવા મળી શકે છે. જેમાં ખાસ પહેલાં આપણે ઓટો સેક્ટર પર નજર કરશું તો આપણે જાણીએ છીએ કે દરેક કારમાં લગભગ 1000થી 3000 ચિપનો ઉપયોગ થાય છે, જ્યારે ઈવી જે કાર જે છે તેને બનાવવામાં લગભગ 5000થી વધુ ચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને ચિપની અછત થશે તો ડેફિનેટલી કારના પ્રોડક્શન ઉપર તેની ઇમ્પેક્ટ થશે અને એને એક આવનારા સમયમાં તે પ્રોડક્શન પર ઇમ્પેક્ટ થશે તો આવક અને રેવન્યુ પર પણ અને માર્જિન પર એક નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે, જેને કારણે કરીને મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, હુન્ડઈ જેવા પ્રોડક્શન અહીંયા ઘટતા જોવા મળી શકે છે. એટલું જ નહીં, કમર્શિયલ સેગમેન્ટ પર પણ તેની નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. ડેફિનેટલી આપણે 2021-22માં આ જે અછત આપણે જોઈ હતી ને ત્યારે આપણે જોયું તો લગભગ 87 લાખ યુનિટ પ્રોડક્શન પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી હતી અને ઓટો સેક્ટર્સમાં આપણને સારું એક શાર્પ ડિક્લાઇન કારોબાર પણ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ EMS સેગમેન્ટ છે તેના પર પણ એક નેગેટિવ અસર થઈ શકે છે, જેમાં ખાસ કરીને EMS પ્લેયર્સ છે તે તેમની મુશ્કેલીઓ વધી શકે છે, જેમાં ખાસ કરીને અગર મેમરી ચિપ્સના પ્રાઇસીસ વધવાને કારણે માર્જિન પર એક નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે, જેમાં ખાસ કરીને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ છે જેવા કાઉન્ટર અંબર એન્ટરપ્રાઇઝીસમાં એક શાર્પ ડિક્લાઇન તરફ અહીંયા કારોબાર આપણને થતો જોવા મળી રહ્યો છે. અને ત્રીજું સેગમેન્ટ અગર જે સેક્ટરની વાત કરશું તો એ છે હાર્ડવેર કંપનીઓ, એટલે ખાસ કરીને ઇમ્પોર્ટ પર નિર્ભર કરતી જેટલી પણ હાર્ડવેર કંપનીઓ છે તેના પર પણ અહીંયા અસર જોવા મળી શકે છે, કારણ કે ચિપની જે અછત થશે જેને કારણે કરીને કંપનીના ખર્ચ જે છે એ વધી શકે છે અને ખાસ કરીને ટીવી છે, લેપટોપ છે, સ્માર્ટફોન જેવા પ્રોડક્ટ છે તેના ભાવ પણ વધી શકે છે, જેને કારણે કરીને ડિક્સન જેવી કંપનીઓ પર પણ આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. જે ઓવરઓલ અત્યારે પણ આપણે આ બધા જ સેક્ટર્સ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે જો આ બધા પર એક ખાસ અસર આપણને આવતી જોવા મળશે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો